હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ મકવાણા અનિતા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું તમને મા વિશે થોડુંક કહીશ. શાંતિપૂર્વક સાંભળવા મારી નમ્ર વિનંતી. જનકે રેલોલ કવિ બોટાદ કરની આ પંક્તિ સાચે જ શાસ્ત્ર સત્ય છે. આ આખી દુનિયામાં બધું જ મળી શકે છે, પરંતુ મા જેવો નિસ્વાર્થ પ્રેમ બીજે ક્યાંય મળી શકતો નથી. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો નથી. તેથી તેણે પૃથ્વી પર માનું સર્જન કર્યું છે. પ્રેમ અને કરુણાની મૂર્તિ છે. મારી માતાનું નામ સુશીલાબેન છે. તે મારા ઘરનો જીવ અને પ્રેરણા સ્ત્રોત છે. મા વિના શૂન્ય સંસાર. જેમ ગોળ વગર મિષ્ટાનમાં મીઠાશ નથી આવતી, તેમ મા વગર ઘર અને જીવન મને અધૂરા લાગે છે. તે સવારે વહેલા ઉઠીને ઘરના દરેક સભ્યની નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. તેની મમતા અને સ્નેહમાં એક એવી જાદુઈ શક્તિ છે જે મારો આખો દિવસ સુંદર બનાવી દે છે. માતાએ બાળકને ઉપકારેના એક દી વિસરશો નહીં. તેને મને હંમેશા સાચું બોલવા, નમ્ર રહેવા અને મહેનત કરવાના સંસ્કારો આપ્યા છે. ત્યારે મારી માતાની હાજરી જ મારી અડધી દવા બની જાય છે. તેના માટે કોઈ તેના હાથના સ્પર્શ મારી બધી પીડા હરી લે છે. તેના માટે કોઈએ સુંદર લખ્યું છે, મુખે બોલું